હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ છો. તો જો આપણે વાડી આવી ગયા છે. ગાય તો બધી ઊભી થઈ ગઈ છે ને વાટ જોઈને ઊભી છે રોટલીની. તો આપણે તો પહેલાં એને હવે રોટલી દઈ દઈશું. તો આપણે સાંભળીને રાખી દઈએ. એક મોઢા મળે હલાવો. મીરાને પેલા રોટલી ભાવતી નહોતી આવી વાતમાં તો. ખિસકોલીનું બચ્ચું લીમડામાં ઉપલી ડાળી એમ માળો હતો તો ત્યાંથી આવ્યું છે નીચે, પણ એની મમ્મી હજી આવી નથી લેવા. જો પગમાં સેજ વાગ્યું એવું લાગે છે. હજી આંખે ખુલ્લી નથી, હલતું નથી. જો આંખે નથી ખુલ્લી. વાગી ગયું છે. લોહી નીકળી જો. જો બોલે કેવું. કામ કર્યું અને માથે મૂકી દેવી. ઉપર કેક થોડુંક મૂકો ને તો એની મમ્મી ભાડે તો લઈ જાય. આંખે નથી ખુલ્લી એટલે બોલે તો પાછું લઈ જાવ. બોલે તો લઈ જાય, પણ જો ને બહુ બોલી નથી શકતું હજી તો. બોલે તો લઈ જાય, અવાજ સાંભળે તો પણ અવાજ એ નથી નીકળતો કાંઈ. સારું, હાલો મૂકી દો. હું દૂધ નાખવાનું ચાલુ કર્યું. વળી થઈ બાય દૂધી ખમણી રાખી દીધો કે હલવો બનાવવાનો છે. તો દૂધી સડી ગઈ છે. હવે દૂધ પણ નાખી દીધું છે. મસ્ત કણીદાર થઈ જશે. હવે દૂધ પડે ત્યાં મને ચડવા દેવાનો છે. મૂકી દેજો ભીંડાની છીણી કરવા. રોટલી બનાવી દૂધ મળે ત્યાં ત્યાંને હલાવતા રહીશું. હાલો બા રોટલા કરીને આવ્યા છે. બા જો રોટલી બનાવીને આવી ગયા છે. બહાર બની ગઈ રોટલી બા? હા, બની ગઈ હો. કેટલા ખાવા ને રોટલી બની ખબર? થેપલા ને મેળ ન આવવા દીધો. હાથે કરીને બંધ રખાયું ખબર? સુધારતી. જો આપણે કૃષ્ણાને ફાઇનલી સમય આવી ગયો છે અને અત્યારે તો પાછી બેસી ગઈ છે. ઘડીક આ બાજુ બેસશે, ઘડીક આ બાજુ બેસશે. એટલે તો કે હવે 9:30 થયા છે, પણ હજી તો લાંબો ટાઈમ લેશે. ઘડીક બેસશે અને ઊભી થાય છે એવું કરે છે. તો આપણે હવે એન્ડ આવી ગયો છે, તો આપણે હવે એના માટે ઘૂઘરી પણ બાફા મૂકી દીધી. મેં કૃષ્ણ માટે ઘૂઘરી પણ બાફી અને કમ્પ્લીટ કરી વાળી છે કે વી એટલે તરત એને ઘૂઘરી આપી દેવાની હોય. તો ઘૂઘરી બફાઈ ગઈ છે અને એના ઘડી ગેસ ઉપર રહેવા દેવાની છે. ને રાત્રિનો સમય છે એટલે જો એકદમ શાંત વાતાવરણ છે, કારણ કે અત્યારે વાડીને અવર સવાર પણ બધી બંધ થઈ ગઈ હોય ને તમરાનો પણ તમને અવાજ આવતો જ હશે. ને અહીંયા જો બાપ દીકરો બે લાંબા થઈ ગયા છે અને રુદ્રને તો અહીંયા મજા જ એવી આવે, કારણ કે આજે તો આપણે વાળું અહીંયા કર્યા હતા. જમવાની મજા આવી ને રુદ્ર? અત્યારે શું ખાધું?
ધરાઈ ગયા ને હવે રાતે જાગવામાં કેમ થશે તો હુઈ જવાનું ખબર કૃષ્ણા કેટલો ટાઈમ લેશે ટાઈમ તો લેશે કે 10-12 વાગી જાય હે ને હે રુદો તો ઘૂઘરી પણ બફાઈ ગઈ છે બફાઈ ગઈ હા ટાઈમ થશે ખુલવી તો નથી કરવી ત્યારે ઠરવા નથી મૂકવી હજી થોડુંક અડધી કલાક જવા દઈએ કારણ કે 9:30 થયા છે હજી 12 સાડા 12 થઈ જાય આપણે 11 વાગ્યા ઉરી ખુલ્લી કરી નાખવી કારણ કે અત્યારે જો આ વાતાવરણ આમ ગરમીવાળું છે ને એટલે આ લાઇટોના કારણે જીવાતી એટલી આવતી હોય તો જો કૃષ્ણ પણ ઊભી થઈ ગઈ પાછી ઘડીક આ બાજુ બે ઘડીક આ બાજુ બે રુદ્ર પાછો વેફર લઈને ઓલા ખાટલી લાંબો થઈ ગયો છે અને કૃષ્ણ જો પાસે બેહવાની તૈયારી કરે છે ફીટ 1 વાગી ગયો છે ને એકદમ શાંત વાતાવરણ છે ને અમારે કૃષ્ણાએ જો વાસળીને જન્મ આપી દીધો છે તો જો કેવી સાટે છે અત્યારે બેઠી બેઠી કેટલો એને પ્રેમ હોય એના બાળક પ્રત્યે અસલ એની મમ્મી જેવી જ છે લાલ છે કા લાલ છે એકદમ લાલ છે એકદમ ને આમ સેમ એની મમ્મી જેવી છે માથે ને કાને ને બધી વાતે જો તરત જ એને આગળ નાખી કે સાટવાનું ચાલુ કરી દીધું છે પણ હવે વાસળીને છે બેહવું નથી ઊભું થઈ જવું છે ઊભી નથી થતી ને હું મૂકતી નથી કારણ કે બેન હવે થાકી ગયા હતા કે ઘણા હેરાન થયા 3-4 કલાક નહીં હા 7 વાગ્યાના હા 7 વાગ્યાના તો 1 વાગ્યા સુધી એટલે 5-6 કલાક હેરાન થઈ પણ હવે એને તે છૂટી થઈ ગઈ તે છૂટી થઈ ગઈ કે આપણે માગ્યું હતું એ આવી ગયું રાજુએ વાસળી માગી હતી મેન રુદ્રએ વાસળો માગ્યો હતો પણ આવી તો વાસળી જ તે હવે થોડુંક એક કામ કરી થોડું કોરું છે ને અહીંયા અને હેઠે નાખી દઈ એટલે વાંધો ન આવે અને અહીંયા જો રુદ્ર ગાય વી એ હાટું થઈને આવ્યો તો પાથરવા ગોદડું લીધું હતું એ ગોદડું ઓઢી અને હુઈ ગયો છે રુદુ રુદુ જો કૃષ્ણા વી ગઈ છે અને વાસળીને જો સાટે છે અત્યારે એ તો અને પેલું વેતરું છે પણ કાંઈ આમ પેલું વેતરું હોય એવું લાગતું નથી કાંઈ અજાણું નથી પડ્યું જો આપણે લીટર ખીરું દોઈ લીધું છે ને અહીંયા જો ગ્લાસ ભરીને પીવા વાવત માંડ્યું છે હા તો જો આ કારણ કે હજી પેલું વેતર છે વી ગઈ અને આમ કાંઈ પ્રોબ્લેમ અત્યારે તો માતાજીની દયાએ છૂટી થઈ ગઈ જો એટલું ખીરું દોયું વાસળીને પીવરાવ્યું અને બાકીનું જો એટલું લીટર દોયું છે બધું દોવાય નહીં કારણ કે હજી એને નીંદને એવું આજ બરાબર ખાધું નથી એટલે થોડીક રાહત થઈ જાય અને અહીંયા જો ગ્લાસ ભરીને પીવાઈ ગયો છે અને રુદ્રને તો જો જગાડ્યો તો પણ તોય સૂઈ ગયો છે વાસળીનું કીધું એટલે ભાઈને મૂડ બરાબર આવ્યું નહીં અને સુવાઈ ગયું કારણ કે એ એમ કહેશે કે આટલી બધી વાસળીઓ છે તો એક વાસળો હોય તો એને ભાઈ થઈ છે ને એટલે એને વાસળો જોતો હતો તો જો હવે વાસળી તે ઊભી થવાની કોશિશ કરે છે અને પડતી જાય છે હજી ખ્યાલ નથી રહેતો એને આમ સાઈડવી જ છે એને પણ આમ ખબર નથી રહેતી પગ સાઈડમાં હાવ આવી જાય તોય
તો આપણે વાસળીનું નામ પણ રાખી દીધું છે, નામ પાડ્યું છે નંદની. તો જો અત્યારે તો મા દીકરી બે હવે ત્યાં વાસળી બેઠી છે ને ગાય પણ હવે બેસી જ જાય કદાચ. અને આપણે તે હવે 1:30 વાગી ગયો છે હા એટલે એટલે શાંતિ થઈ ગઈ. વીઆઈ ગયા એટલે હેરાન થતી. ત્યારે એમ થતું હતું કે હવે છૂટી થઈ જાય તો એની શાંતિ ને આપણી શાંતિ. પણ હવે કાંઈ પ્રોબ્લેમ છે નહીં દોવામાં કે બધી વાતે. માતાજીને દે બધું હા હેરાન ગતી નહીં, કારણ કે વેતરા હોય એ રીતે જ તે પરબારું ડાયરેક્ટ આપણે વાસળીને ધવરાવી અને દોઈ લીધી છે. તો હાલો હવે આપણે પથારી ઓસરીમાં લઈ લઈ પંખાની છે અને હરખી પથારી કરીએ અને સૂઈ જાય. રુદ્ર જો હા એટલે જર હજી તરત તો પડે નહીં. તો જો આ ઘૂઘરી આપણે ઠારીને તૈયાર કરી વાળી છે. હવે પહેલાં તો એને ઘૂઘરી દઈ દઈ, પછી 1-1.5 કલાક વહી જાય છે જર પડી ત્યાં. તો ઘડીક રહીને પાછા ઊભા થઈને જોઈ લઈશું કે કેમ થયું છે એમ. તો જો ગાયોને પ્રેમ કેટલો, કારણ કે પહેલાં બધી ગાયો બેઠી હતી, પણ જ્યારે કૃષ્ણ ઈહોરવા માંડી એટલે એક ઊભ્યું થઈ ગયું અને બધું જો ત્યાં ફરજા સામું જોવે છે. બધું એટલે બધું ઊભ્યું છે. જો સાંદણી, ઓલી બાજુ રાધા, શક્તિ, મીરા તમામ ઊભ્યું થઈ ગયું છે અને બધુંનું ધ્યાન કૃષ્ણ સામું છે. પણ કૃષ્ણ તો એની વાસળીમાં મશગુલ થઈ ગઈ છે, કારણ કે એને આ બાજુ જોવાને અત્યારે ટાઈમ જ નથી. નકર રાધાને બારી કાઢીને હતી એટલે એ બધી ગાયો સામું જોઈને જ ઊભી હતી. પણ હવે બધી ગાયો એની સામું જોવે છે, પણ કૃષ્ણ હવે આ ગાયો સામું નથી જોતી. ઊભી થાલ નંદની, ઊભી થઈ ચાલ, હાલ તો. જો થઈ કૃષ્ણ તો હવે ત્યાં મંડી સિંહ હોરવા, કારણ કે એ નહીં તે હવે નંદની એમ દૂધ પાવું હોય. નંદની હાલ, હાલો હવે આપણે ગાયું ધોઈ લેવી. અમને સાંદની દોવાઈ ગયા છે અને અહીંયા જુઓ નંદનીએ દૂધ પીવાનું ચાલુ કરી દીધું છે અને એની મમ્મી જુઓ એને સાટે છે. નંદની ઝીણકું એવું મોઢું પણ આસળ મોઢામાં એવા પછી મૂકે નહીં. હા આપણે આ મોઢામાં દઈ દઈને થાકી જાય, પણ આને તો જો નહીં મૂકે. કૃષ્ણ